ગુજસેટના જે એમસીક્યુ હોય છે બોર્ડના એમસીક્યુ કરતા અઘરા હોય છે, આવું વાક્ય તમે સાંભળ્યું હશે. તો આ વાક્ય કેટલું સાચું છે આજે સમજીએ. સૌથી પહેલા તો બોર્ડની અંદર 50 માર્કના એમસીક્યુ આવે છે અને ગુજસેટમાં 40 માર્કના એમસીક્યુ પ્લસ નેગેટિવ માર્કિંગ 0.25 હોય છે. આમ જોવા જઈએ તો થિયરીનું જે વેટેજ છે 50 માર્કનું છે ગુજરાત બોર્ડની અંદર, અને એમસીક્યુનું વેટેજ 50 + 40 એટલે કે 90 માર્ક્સનું છે. બોર્ડ અને ગુજસેટના 50-50% માર્ક્સના આધારે તમારું એડમિશન એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં થાય છે. તો રેશિયો તો બંનેનો સેમ છે. પણ તમે જોવા જાઓ તો બોર્ડ અને ગુજસેટના એમસીક્યુના લેવલમાં કેટલો ફરક છે, જેટલો ફરક ભારત અને હિન્દુસ્તાન અથવા તો ઇન્ડિયા અને ભારતની વચ્ચે છે, એટલો જ લેવલનો ફરક આ બંનેના એમસીક્યુ વચ્ચે છે. તો હવે તમે સમજી ગયા હશો કે આ બંનેના એમસીક્યુમાં કોઈ ફરક નથી. જો તમે બોર્ડના એમસીક્યુની તૈયારી કરો છો તો ગુજસેટમાં પણ તમે સારો સ્કોર કરી શકો છો, ગુજસેટની તૈયારી કરો છો તો બોર્ડમાં કરી શકો છો. પણ એવું નથી કે તમે જેઈ અને નીટની તૈયારી કરતા હોવ તો તમે ગુજસેટ અને બોર્ડમાં સારા માર્ક્સ લાવી શકો. કેમ કે હાયર લેવલના એમસીક્યુ લોઅર લેવલના એમસીક્યુને બીટ કરી શકે એવું જરૂરી નથી હોતું. પર્ટિક્યુલર એક્ઝામ માટે તમે જ્યારે મહેનત કરતા હોય તો એ લેવલના એમસીક્યુ તમે વધારે કરો તો તમે એક સારા માર્ક્સ સુધી પહોંચી શકો. હવે પ્રિપેરેશન કેવી રીતે કરવી? જો તમારે અમારી સાથે પ્રિપેરેશન કરવી છે તો અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું પડશે, જેમાં રેગ્યુલર રાત્રે અમારી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ પર 9 વાગે લાઈવ સેશન આવે છે. એની બધી જ માહિતી આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે મેસેજ કરજો 12th બોર્ડ, તો અમારી ટીમ તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડી દેશે. અને આજે જ પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ ચેક કરો, જેથી તમને બધી જ માહિતી ફ્રીમાં મળતી રહે. એડમિશનની માહિતી સુધી અમારી ટીમ તમારી સાથે રહેશે.